ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ સમયે જામનગર જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલે રાત્રે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે આખી રાત જાગી સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી હતી અને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે। જામનગર જિલ્લો દરિયાઈ સરહદથી પાકિસ્તાનથી ખૂબ જ નજીક હોય તેવા સમયે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ બાબતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। જામનગર નજીક સચાણા ખાતે માછીમારોનું ચેકિંગ કરવું અને દરિયામાં રહેલા માછીમારોને પરત બોલાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરના બંદરો પર બોટોનું ચેકિંગ અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જામનગર શહેરમાં રેલવે સ્ટેશન ખાતે આવતી ટ્રેનોનું પણ સઘન ચેકિંગ કરવા સાથે મુસાફરોને તેના માલ સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સેનાને ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સ જામનગરમાં આવેલી હોય ત્યારે વહીવટી તંત્ર અને સેના ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને સતર્ક બની છે।